છેલ્લી બેન્ચની મિત્રતા ભાગ 2 રિયુનિયન. સ્કૂલ નામ સાંભળતાની સાથે જ આપણે સ્કૂલની વાતો અને સ્કૂલની યાદોમાં ખોવાઈ જઈએ છીએ. સ્કૂલમાં કરેલી મસ્તી લગભગ છેલ્લા શ્વાસ સુધી યાદ રહે છે, અને સ્કૂલમાં છેલ્લી બેન્ચ પર અનાવેલો મિત્ર. તે મિત્ર અને તેની મિત્રતાની વાત જ કંઈક અલગ હોય છે. શાળા પૂર્ણ થયા પછી લગભગ બધાને પોતાના શાળા જીવનની યાદો વિશે કહેવામાં આવે તો એમને યાદ આવતી વધુ પડતી વાતો છેલ્લી બેન્ચ પર બેસીને કરેલી મસ્તી અને તોફાન હશે. ખરેખર આ પહેલી બેન્ચ પર બેસવાવાળા તો ખાલી વિષય ગણિતને સમજે છે, જ્યારે છેલ્લી બેન્ચ પર બેસવાવાળા જીવનના ગણિતને સમજે છે. સફળ થવાવાળા વધુ પડતા લોકોની જીવનગાથા જ્યારે આપણે સાંભળતા હોઈએ છીએ ત્યારે એક વાત બધા માંગ સરખી હોય છે. તેઓ ભણવા માંગ બહુ નબળા હતા અને છેલ્લી બેન્ચ પર બેસતા. આપણા ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને મિસપાલ મેન એવાર્ડો એ.પી.જે. અબ્દુલ કલામે એક વખત કહ્યું હતું કે છેલ્લી પાટલી પર બેસવાવાળા જ્યાં સુધી સ્પર્ધા માંગ ભાગ નથી લેતા, ત્યાં સુધી જ પહેલી પાટલી પર બેસવાવાળા વિજેતા બની રહે છે. છેલ્લી બેન્ચ એ દરેક વ્યક્તિના વિદ્યાર્થી જીવનનો એક અમૂલ્ય હિસ્સો છે. પહેલી બેન્ચ પર માત્ર સ્વાર્થની મિત્રતા બંધાય છે જ્યારે છેલ્લી બેન્ચ પર તો લાગણીઓની મિત્રતા બંધાય છે. આવી જ છેલ્લી બેન્ચની મિત્રતા હતી મિત અને અમિતની. આપણે છેલ્લી બેન્ચની મિત્રતાના આગળના ભાગમાં જોયું કે ડી હાઈ સ્કૂલની અંદર મિત અને અમિત પોતાનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ લઈ રહ્યા હોય છે. મિલ અને અમિત ક્લાસમાં સૌથી વધુ તોફાની અને એટલા હા સુધી મસ્તીખોર હોય છે કે ડી હાઈ સ્કૂલની અંદર કાર્યરત એવા દરેક શિક્ષક આ બંને શ્રી કટાળી ગયા હોય છે. લગભગ બધા શિક્ષકોનું માનવું હતું કે આ બંને જીવનમાં કંઈ પણ નહીં કરી શકે. ધોરણ પહેલી 9 સુધી મિત અને અમિત અદિતિની મદદથી પાસ થઈ જતા. અદિતિ એટલે ક્લાસની ટોપર. ધોરણ પહેલી 9 સુધી અદિતિનો નંબર ક્લાસમાં પ્રથમ જ આવતો. અદિતિ, મિત અને અમિત વચ્ચે એક મંત્રણા થયેલી હતી કે મિત અને અમિત ક્યારે પણ અદિતિના કામમાં વચ્ચે નહીં આવે. શાળામાં અદિતિ દ્વારા થતી કોઈ પણ પ્રવૃત્તિમાં તે લોકો ડાપણ નાદી કરે, અને પરીક્ષામાં અદિતિ મિત અને અમિતને માત્ર 40 માર્ક્સનું જ પેપર બતાવશે એટલે કે પાસ થવા જેટલું. મિત અને અમિત વચ્ચે લગભગ બધી વાતો સરખી હતી માત્ર એક વાત મૂકીને, અને એ વાત એટલે કે તારક ચિહ્ન અદિતિ. શાળાના લગભગ દરેક છોકરાને આ વાત ખબર હતી કે મિત અદિતિને બહુ જ પસંદ કરતો હતો. પરંતુ અદિતિને મિત જરા પણ પસંદ નહોતો કારણ કે અદિતિ એ બહુ હોશિયાર અને શિસ્તા પાળી છોકરી હતી. તેને જંગડા ક્લાસમાં તોફાન આ બધું જરા પણ ન ગમતું. આ જ સ્કૂલમાં તેમની સાથે ભણતી રિયા એટલે કે અમિતની મોટી બહેન રિયા ભણવામાં બહુ જ હોશિયાર હોય છે અને ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં તો રિયાએ માત્ર ડી હાઈ સ્કૂલમાં જ નહીં, પરંતુ સમય અહેમદાબાદમાં પ્રથમ નંબર મેળવ્યો હતો. રિયા અને અમિતના પપ્પા એક કંપનીમાં કામું, આજની ભાષામાં અકાઉન્ટ હતા. અમિતના તોફાન શ્રી કંટાળીને અમિતના પપ્પાએ તેને ચોખ્ખી સૂચના આપી હોય છે કે જો તે બોર્ડની પરીક્ષામાં પાસે નહીં થાય તો તેને હોસ્ટેલમાં મોકલી દેશી. બીજી તરફ મિતના પપ્પા સ્કૂલના ટ્રસ્ટીને ત્યાં ડ્રાઈવર હતા. મિતના પપ્પાનું નામ કહેવું કાણુરમ. મિતને વાંધી હતો એના પપ્પાના નામથી. કારણ કે આખી સ્કૂલ મિતને એના પોતાના નામ કરતાં એના પામ્યાના નામથી ઓળખતી હતી. આખી સ્કૂલ મિતને કક્યું કહીને બોલાવતી, જે મિતને બિલકુલ પસંદ નહોતું અને આ જ કારણો શ્રી મિત અને અમિતના બીજા વિદ્યાર્થીઓ સાથે વધુ પડતા ઝઘડા થતા. મીનના પપ્પાએ મિતને ઓફર આપી હતી કે જો તે પરીક્ષામાં પાસ થઈ જઈશ, 10 પોતે પિત્વનું નામ શ્રી અકલીને કરેથી રાખી લેરી. બોર્ડની પરીક્ષામાં અમિત અને મિતને મૂકીને આખી સ્કૂલને ખબર હતી કે બંને જણા બીડની પરીક્ષા મર્યા નાપાસ થવાના છે. ધોરણ 1 થી સુધી તો અદિતિ આ બંનેને પાસ કરવી દેતી, પરંતુ હવે વાત હતી બોર્ડની પરીક્ષાની. આ વખતે મિત કરતાં અમિતના નસીબ વધુ જોર કરી ગયા. અમિત અને અદિતિનો નંબર મોડર્ન સ્કૂલમાં અને મિતનો નંબર ડી માણેક સ્કૂલમાં આવ્યો હતો. અમિતે આખી બોર્ડની પરીક્ષામાં અદિતિમાંથી જોઈને લખ્યું હતું. માત્ર ગણિતના પેપરમાં અમિત ચીટિંગ નહોતો કરી શક્યો. બીજી બાજુ મૌતને ગણિત વિષયમાં સારી એવી પકડ હતી. બોર્ડની પરીક્ષા પૂરી થઈ અને વાત હતી રિઝલ્ટની.
અમિતને ગણિત વિષય માંગ પાસ થવાનું ટેન્શન હતું અને મિતને ગણિત વિષય મૂકીને બાકી બધા વિષય માંગ પાસ થવાનું ટેન્શન હતું. રિઝલ્ટ આવ્યું અને બધાની આંખો ફાટી ગઈ. મિત ગણિતને મૂકીને બધા વિષય માંગ પાસ હતો, જ્યારે અમિત બધા વિષય માંગ પાસની સાથે 85% પણ થઈ આવ્યો હતો. અમિતના ઘરે બધા ખુશ હતા અને નાચી કૂદી રહ્યા હતા. એટલા માંગ મિતને રવિના ફોન આવે છે અને તે મિતને જણાવે છે કે ક્લાસ માંગ દર વખતે પ્રથમ આવનારી અદિતિ આ વખતે ગણિત વિષય માંગ નાપાસ થઈ છે. હવે અહીંથી આગળ વાત કરે છે ભાઈ, અદિતિ નાપાસ થઈ છે. હું આ વાતને નથી માનતો. આ શક્ય હોય જ ના શકે. બાલમંદિરથી લઈને અત્યાર સુધી ક્લાસની અંદર પ્રથમ આવનારી છોકરી બોર્ડની પરીક્ષામાં નાપાસ થાય, આ વાત ગળે નથી ઉતરી રહી, અમિતે કહ્યું. ભાઈ મને પણ એ જ લાગે છે. નક્કી આ વખતે પેપર ચેક કરવામાં કંઈક બીમા પડ્યા છે. કારણ ગણિત વિષયને મૂકીને મને બધા વિષય માંગ ચિંતા હતી કે હું નાપાસ થઈશ, પણ ભાઈ ગણિતને જ મૂકીને હું બધા માંગ પાસ થયો. મિતે કહ્યું, આપણે અતિથિને જોઈને મળીએ. અમિતે મિતની સામે જોઈને કહ્યું. તારક ચિહ્ન હા, ભાઈ મળવા તો જવું છે પણ, મિત બોલતા બોલતા અટકી ગયો. પણ શું ભાઈ? અમિતે કહ્યું. પણ ભાઈ આપણે અશ્વિતી પાસે ગયા અને તેને ખબર પડી કે તને 85% આવ્યા છે, તો ક્યાંક એને એવું ના લાગે કે એનામાંથી જોઈને તું આટલા નંબરથી પારા થયો અને એ નાપાસ થઈ ગઈ. મિતે, હા, ભાઈ મને પણ એવું જ લાગે છે. કારણ કે ગણિતના વિષમ માંગ જ અને ચિટિંત્ર નહોતા કરી શક્યા અને અદિતિ એ માંગ જ નાપાસ થઈ છે. તારક ચિહ્ન અમિલે કહ્યું. રિઝલ્ટ આવ્યા પાછી સૌથી વધુ ખુશ જો કોઈ હતું તો તે હતી રિયા. કારણો અમિતાને 8% આવ્યા હતા અને અમે અમિત અને રિયાના પપ્પા અમિતને હોસ્ટેલ માંગ નહીં મૂકે. રિયા પણ એ જ ચિંતાશ્રી હતી. આઈતી કઈ રીતે નાપાસ થઈ કારણ કે આખી સ્કૂલ અને બધા શિક્ષકો જાણતા હતા કે આવેલી એ માત્ર સ્કૂલ માંગ જ નહીં, પરંતુ આખા અહેમદાબાદ માંગ પ્રથમ નંબર લાવવાની ક્ષમતા ધરાવે છે. એ ગણિત માંગ નાપાસ થઈ કોક તો નોખો હતો. 10 વર્ષ પછી, તારક ચિહ્ન ભાઈઓ ક્યાં છો બધા? રવિએ જન્માષ્ટમીની બપોરે પોતાના વોટ્સએપમાં ડી ના તમુના ગ્રુપમાં મેસેજ મૂક્યો. આમ તો આ શોયો લગભગ બધા હતા માત્ર અમિત અને મિતને મૂકીને. દરરોજ સવારે અને સાંજે કોઈને કોઈ ગુડ મોર્નિંગ અને ગુડ નાઇટના મેસેજ આ ગ્રુપમાં કરી દેતું. પરંતુ પહેલી વખત સુવિચાર, રાજકારણ અને ટિકટોકના વાયરલ વિડીયો શ્રી હટીને ક્યાં છો, શું કરો છો નો મેસેજ આવ્યો. ઉપરથી જન્માષ્ટમીની રજા હતી, એટલે લગભગ બધા ફ્રી હતા. જેવું રવિએ મેરોજની શરૂઆત કરી એટલે વારાફરતી બધાના મેસેજ આવવાના શરૂ થઈ ગયા. સંદીપે કહ્યું, બકા તારી બાજુમાં જ છું ખાલી બિલાવતી ખરી. રિદ્ધિએ કહ્યું, હું મુંબઈ છું. સેટલ છું. વિકાસે કહ્યું હમણાં તો, હું હનીમૂન માટે બાળી ગયો છું અને બાલીના બીચના ફોટી મૂક્યા. પંક્તિએ કહ્યું, હું તો અહેમદાબાદ માંગ જ છું અને મસ્ત છું. દીપ્તિએ કહ્યું, હું પણ અહેમદાબાદ માંગ છું. દીપે કહ્યું, બકા આપણે તો હાલ લંડન માંગ જલ્લા કરીએ છીએ, એક મલ્ટીનેશનલ કંપની માંગ સારી એવી પોસ્ટ પર છે. આ બધા વચ્ચે એક મેસેજ એવો આવ્યો જેમાં બધાના દિલની પાત આવી ગઈ. બધા જાણે આ વાતની જ રાહ જોઈ રહ્યા હતા. અને એ મેસેજ હતો, ચાલો ને બધા મળીએ, કેન વી ડુ રિયુનિયન. તારક ચિહ્ન આ મેસેજ હતો અદિતિની ખાસ મિત્ર એવી દિવ્યા. મસ્ત, જોરદાર અને દમદાર વાત કરી દિવ્યા, મંજા પડી જશે. આફ્ટર સો લોંગ ટાઈમ. સ્કૂલની વાતી, સ્કૂલની યાદી, સ્કૂલના કિસ્સા, સ્કૂલની મસ્તી, સ્કૂલ અને બસ સ્કૂલ સાથે આપણે બધા 10 વર્ષથી આવી રીતે રિયુનિયન કરીને નથી મળ્યા. દિવ્યા, આઈ એમ ઇન. હું તારા આ વિચાર શ્રી સહેમત છું અને હું આ રિયુનિયન માટે તૈયાર છું. બોલો ક્યારે, ક્યાં, કેટલા વાગે અને કેટલા દિવસ માટે મળવું છે. તારક ચિહ્ન રવિએ કહ્યું. મણ પછી શું હતું? એકી સાથે જાણે ગ્રુપ માંગ ધમાલ મચી ગઈ. દીપાએ કહ્યું, આપણે રિયુનિયન મી શ્રીવા જઈએ. તો પતિએ કહ્યું તારક ચિહ્નના ગોવા માંગ હમણાં બહુ વરસાદ છે નહીં મજા આવે આપણે હારાના માંગ જઈએ ત્યાં ઘણું બધું જોવજલાપક છે. ત્યાં મારું સાસરું પણ છે મજા આવશે બધાને. તો વિતીએ કહ્યું, આપણે માઉન્ટ આબુ જઈએ આમ પણ હમણાં હું ને મારી ફેમિલી ત્યાં જવાના છીએ. સંદીપે કહ્યું, આહા આપણે બરોડા માંગ મળીએ, એમાં શું છે હમણાં હું મારી બિઝનેસ મીટિંગ
માટે બરોડા જવાનો છું તો ત્યાં જ ક્યાંક મળી લઈએ. આ વાતો સાંભળી રવિ ઓલપી, મિત્રો આપણે આપણા વ્યસ્ત સમયમાંથી થોડો સમય કાઢીને આ રિયુનિયન માંગ નવી મળવાના આપણે આપણો સમય, આપણું કામકાજ, આપણી ફચીલી આ બધું પૂછીને મળવાના છીએ, જ્યાં આપણે આપણી અને આપણા સૂચની જૂની વાતો, જૂની યાદો, જૂના કિસ્સા, જૂની મસ્તી આ બધું વાગોળી શકવે. બાકી આમ ફેમિલી અને ઓફિસના કામ માટે નીકળ્યા હોય અને મળી લઈએ એના કરતો તો આપણે ગ્રુપમાં વિડીયો કોલ કરી સમયે એ વધુ સારું છે. એક્ઝેક્ટલી રવિ બરોબર કહે છે. મારા મતે આપણે 3-4 દિવસનું પ્લાનિંગ કરી અને મળવું જોઈએ, જ્યાં માત્ર આપણે અને આપણે લોકો જ હોઈએ. આપણી સ્કૂલની યાદી, આપણી મસ્તી અને આપણા સ્કૂલ ની વાતો. એ 3 થી 4 દિવસ આપણે પાછલા સ્કૂલના એ દિવસોને, સ્કૂલના વાતાવરણને, સ્કૂલના સ્મરણીને, જે છોલ્લા 10 વર્ષથી ખાઈ ગયા છે, મરી ગયા છે, તેમને જીવતા. ઓક, તો બોલી શું પ્રદાન કરવો. હું આમ પણ આવતા અઠવાડિયામાં હનીમૂન પૂરું કરી અને અહેમદાબાદ આવી જાઈલ, વિકાસે કહ્યું. કરીએ, દિવ્યાએ કહ્યું. હું પણ આવતા અઠવાડિયામાં ઇન્ડિયા મારા ઓફિસના કામથી આવીશ, તો 3 થી 4 દિવસની રજા આ રિયુનિયન માટે થઈશ. દીપએ કહ્યું. હું પણ આવતા અઠવાડિયામાં અહેમદાબાદ મારા ફેમિલીના પ્રસંગમાં આવવાની છું, તારક ચિહ્ન રિદ્ધિએ કહ્યું. આ બધા મેસેજ ચાલુ હતા. એમાં એક મેસેજ એવો આવ્યો જેની કોઈએ ધારણા નહોતી કરી, અને એ મેસેજ હતો અદિતિનો. આપણે બધા 5 સપ્ટેમ્બરના વી.ડી. હાઈ સ્કૂલમાં જ મળીએ તો. અદિતિએ કહ્યું. લગભગ વી.ડી. ના નમૂના ગ્રુપના નિર્માણ પછી અદિતિનો આ પહેલો મેસેજ હતો. અદિતિ ક્યારે ગ્રુપમાં કોઈ મેસેજ ના કરતી. આજે પહેલી વખત અદિતિએ મેસેજ કર્યો હતો. જેવો અદિતિએ આ મેસેજ કર્યો એટલે સૌથી પહેલો જવાબ દિવ્યાએ આપ્યો, પરફેક્ટ. અદિતિની વાતથી સહમત છે. આમ પણ 5 સપ્ટેમ્બર શિક્ષક દિવસ હોય છે. અને આપણી વી.ડી. હાઈ સ્કૂલની પરંપરા મુજબ બધા નવા અને જૂના શિક્ષકો તે દિવસે શાળાના પ્રોગ્રામમાં આવે જ છે. રિયુનિયન માટે આનાથી સારી જગ્યા કોઈ પણ ના હોઈ શકે. ત્યાંથી આગળના 2 દિવસનું પ્લાનિંગ આપણે કરીએ. બાકી રિયુનિયનની શરૂઆત તો વી.ડી. હાઈ સ્કૂલથી જ થવી જોઈએ. પ્લાન તો સારો છે, પણ વી.ડી. હાઈ સ્કૂલમાં મળ્યા પછી આપણે નજીકની કોઈ જગ્યા પર જ જવું જોઈએ, નહીતર તો આપણી અડધો સમય મુસાફરીમાં જ જતો રહો, સંદીપે કહ્યું. તો ત્યાંથી આપણે માઉન્ટ આબુ જઈએ તો. દીપ્તિએ કહ્યું. ના, જરાય નહીં, રિદ્ધિએ કહ્યું. તારક ચિહ્નની ક્યાં જઈશું? 77 તારક ચિહ્ન પએ કહ્યું. મારા માળાના ફાર્મ હાઉસ પર જાય તો. આમ પણ એ અહમદાવાદથી કંઈક 80 કિલોમીટર દૂર છે. તો પૂર્ણ રહેવા માટે, જવા રમવા માટે મોટું ગાર્ડન અને બીજું પણ ઘણું બધું છે. અને હા, સ્વામી જઠ એક જંગલ પણ છે, તો ત્યાં આપણે ટ્રેકિંગ માટે પણ જઈ રાખીએ છીએ, રવિએ કહ્યું. પણ પાછી શું હતું વારાફરતી બધાના મેસેજ આવવાના વશું થઈ નવા. કોઈએ કહ્યું બેસ્ટ 5 જાવ તો કોઈએ કહ્યું પહેું વિના બાદ ની કોઈએ કહ્યું જોરદાર બડા મજા પડી જમ થયા. બધા મેં રોજ વધુ હતા એવા રોહિતના એક શિરોજથી ગ્રુપમાં અચાનક શાંતિ થઈ ગઈ. આઈ રિયુનિયન પણ એ બંને વગર પૂરું થઈ જશે. મને હોબા છે એ બંને કોઈની પાસે એમની નેગાર હોય તો એમણે આ ગ્રુપમાં જોડી ઉપર એ કર્યું. મંદપાર રહ્યું. આપા હવાસના 2 મુખ્ય તપોના અમિત અને ચિત કરવા છે. એમની પર રિયુનિયન એલા પડવી, નહીતર આપણી મારા જેમ કહે બંને વગર અધૂરી હતી એમ ગયો છે. અને રસાળી અંગથી બુકો સામે છે, રવિએ કહ્યું. એ બંનેની નખર કોઈ પાસે નથી. ખબર નહીં કર્યા છે અને હમણાં છાપામાં વાવ્યું મીત તો લેખક બની. અદિતિ પાસે તો હતો જ નંબર, રિદ્ધિએ કહ્યું. પણ જેવું બધાને આશા હતી, અદિતિએ આ વાતની કઈ જવાબ જ ના આપ્યો. ત્યાં દિવ્યાએ કહ્યું. મારા ફેસબુકમાં મીત છે અને મારી રેગ્યુલર એની સાથે વાતો થાય છે, પણ એનો નંબર મારી પાસે નથી. મારી જ્યારે છેલ્લી એની સાથે વાત થઈ ત્યારે તેને કહ્યું હમણાં તે મુંબઈ છે અને સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં અહેમદાબાદ આવવાનો છે. તેની કોઈ બુકની જાહેરાત માટે. તો હું એક વખત પીતને આપણા રિયુનિયન વિશે વાત કરીશ. સારું, અને અમિતને કોણ કહેશે? સંદીપે કહ્યું. અમિતને હું જાણ કરી દઈશ, તારક ચિહ્ન અદિતિએ કહ્યું. બસ, તો બધું સેટ થઈ ગયું. બસ હવે જલ્દીથી 5 સપ્ટેમ્બર આવે અને આપણે બધા ભેગા થઈએ. રવિએ આટલું કહીને ગ્રુપનું નામ પણ બદલી નાખ્યું.
અને હવે ડી ના નમૂના ગ્રુપના બદલે રિયુનિયન ઓફ નમૂના થઈ ગયું. આ આખી ગ્રુપની ચેટ પૂરી થયા પછી સૌથી વધુ કોઈ કશું વિચારી રહ્યું હતું તો તે હતી દિવ્યા, કારણ કે સ્કૂલ પૂરી થયા પછી અમિત અને અદિતિ સાવ ગાયબ જ થઈ ગયા હતા. ધોરણ 10 ના બોર્ડના રિઝલ્ટ વખતે અદિતિ સાથે બનેલી જોરદાર ઘટના. પહેલા તો રિઝલ્ટમાં તે ગણિત વિષયમાં નાપાસ થઈ તેવું જોવા મળ્યું અને ત્યારબાદ પાછળથી પેપર ખોલાવતા અને રીચેક કરાવતા ખબર પડી કે અદિતિ ગણિતમાં પાસ જ નહીં, પણ તેને ગણિતમાં 95 માર્કસ આવ્યા છે. આની સાથે જ અદિતિએ સ્કૂલમાં જ નહીં પરંતુ સમગ્ર અહેમદાબાદમાં પ્રથમ નંબર મેળવ્યો છે. ત્યારબાદ બધું બરાબર ચાલી રહ્યું હતું મિત, પણ તેની બાકી રહેલા ગણિત વિષયની પરીક્ષા જૂન મહિનામાં આપવાનો હતો. મિતને પાસ કરાવવાની જવાબદારી અદિતિએ લીધી હતી અને તેને દરરોજ મિતને ગણિત શીખવાનું શરૂ પણ કરી દીધું હતું. બધું બરાબર ચાલી રહ્યું હતું એવામાં અચાનક એક દિવસ અમિત અને મિતની સ્કૂલની કેન્ટીનમાં કોઈ વાત પર થયેલી મોટી બબાલ. આ ઝઘડો એટલો મોટો થયો કે ત્યારબાદ મિત તો સ્કૂલ અને અહેમદાબાદ મૂકીને તેના મામાને ત્યાં મુંબઈ રહેવા જતો રહ્યો હતો. ધોરણ 12 પછી તો અમિત અને અદિતિ પણ સાવ ગાયબ જ થઈ ગયા હતા. દિવ્યા અદિતિની ખાસ મિત્ર હતી, પણ છેલ્લા 10 વર્ષમાં અદિતિ ક્યાં છે, શું કરે તેની તેને કંઈ પણ માહિતી નહોતી. તેને લગ્ન કર્યો છે કે નહીં, તે નાની હતી ત્યારે તેને જેન્દ્રી બનવું હતું. પરંતુ પાછળ શ્રી તેને હોમર્સ બીધું અને કહેતી કે ને સીએ બનવા માંગે છે. તે સીએ બની કે નહીં તે હાલાકપો છે તે પણ દિવ્યા નહોતી જાણતી. અને એવામાં આજે તેનું કહેવું કે તે અમિત રે આ રિયુનિયન વિશે જણાવી દેશે તો શું અમિત અને અદિતિ સંપર્કમાં છે અને મિત કમાંગ છે. મિત અને અમિતનું સમાધાન થયું કે નહીં, કારણ એ બંનેને રિયા અથવા અદિતિ જ સમજાવી શકે તેમ હતા. પણ રીધા તો મગ્ન કરી અને લંડન માંગરોળ થઈ ગઈ છે. અને તે તો કેટલા સમયથી ભારત આવી જ નથી, તો હજુ અમિત અને મિત વંપી સમાધાન નથી થયું શું? આવા હજારો સવાયો દિવ્યાના મન સોલ્ટ ટુ એ ન્યૂ વર્ષ માંગ લગભગ હજારો વખત દિવ્યાએ અદિતિને ફોન કર્યા, પેસેજ થવા. પરંતુ દરાજખતે તેને નિષ્ફળતા જ હાથ વાળી. હવે આ રિયુનિયનની સૌથી વધુ જો કોઈ રાહ જોઈ રહ્યું હતું તો તે હતી દિવ્યા. દિવાને મિતને ફેસબુકમાં જાણ કરી હતી કે સપ્ટેમ્બર તેમની આખી સ્કૂલ બેચ રિયુનિયન માટે માણવાની છે. તી પિતે પણ અહેમદાબાદમાં હોય તો આ રિયુનિયનમાં આવે. આ રિયુનિયનમાં અમિત અને ખરીન્તી પણ આવવાના છે. પરંતુ દિવ્યાએ આ મેસેજ પછી મિતે દિવ્યાને જવાબ આપવાનું જ બંધ કરી દીધું હતું. એટલે હવે સગભગ મિત આ રિયુનિયનમાં આવશે નહીં, તે વાતની જાણ દિવ્યાને મળી ગઈ હતી. 5 સપ્ટેમ્બર ના રિયુનિયન માટેની બધી મંજૂરી રવિ અને દિવ્યા પહેલાથી જ ડી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ પાસે શ્રી લઈ આવ્યા હતા. આ મંજૂરી આટલી સહેલાઈથી મળવાનું એકમાત્ર કારણ હતું કે હજુ પણ ડી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ એ જ વ્યાસસર હતા જે અમિત અને મિત ને તેમની ઓફિસની બહાર ઊભા શકતા. હવે આ રિયુનિયનમાં મજાની વાત એ હતી કે આ રિયુનિયનની વાત સાંભળી પ્રિન્સિપાલે શિક્ષક દિવસ પર થવાવાળા પ્રોગ્રામમાં પણ દરેક જણાને નિયંત્રણ પણ આપ્યું હતું અને કહ્યું હતું કે બધા આ પ્રોશાયમાં આવે. આપુરામાં પૂરું વજસસરનું પ્રિન્સિપાલ તરીકે આ છેલ્લું વર્ષ ડી હાઈસ્કૂલમાં હતું. ત્યારબાદ તેઓ રિટાયર્ડ ધારાના હતા. તો રવિ અને દિવ્યા તેમના દ્વારા આપવામાં આવેલા આ નિયંત્રણને ના પણ ના કહી શક્યા. રવિ, દિવ્યા, રિદ્ધિ, ભક્તિ, સંદીપ, દીપ અને બીજા પણ ડી ના નમૂના ગ્રુપના મેમ્બરોએ FACEBOOKINSTAGRAM અને બીજા બધા માધ્યમથી 5 સપ્ટેમ્બર ના થવાવાળા રિયુનિયનની વાત તે બેચના લોકો સુધી પહોંચાડી હતી. જેથી રિયુનિયનમાં વધુ ને વધુ લોકો પહોંચી શકે. જેની રાહ ડી ના નમૂના ગ્રુપનો દરેક વ્યક્તિ જોઈ રહ્યો હતો. તે દિવસ એટલે કે 5 સપ્ટેમ્બર ના રિયુનિયનનો દિવસ આવી ગયો હતો. આમ તો સવારે 8:30 વાગ્યા એટલે કે જે સમય પહેલા સ્કૂલની શરૂઆત થતી તે સમયે જ બધા લોકો ડી હાઈસ્કૂલમાં પહોંચવાના હતા. એટલે સવારના લગભગ 6 વાગ્યાથી જ ગ્રુપમાં મેસેજની શરૂઆત થઈ ગઈ હતી. કોઈએ કહ્યું હું આટલી ઉત્સુક તો સ્કૂલ જવા માટે પણ ક્યારે નહોતી જેટલી હમણાં છું. તો કોઈએ કહ્યું કેટલા વર્ષો પછી આજે ઉગતા સૂર્યને જોઈ સાધી છું, થેન્ક યુ ડીના નમૂના. તો કોઈએ કહ્યું
હું તો એ રાહ જોઈને બેઠી છું કે હમણાં રિક્ષાવાળા અંકલ આવશે અને હોર્ન મારશે એટલે જલ્દીથી મમ્મી ભાગીને મને રિક્ષામાં ચડાવશે. તો કોઈએ કહ્યું, આવી ગયો રિયુનિયનની દિવસ, બસ હવે બેક ટુ સ્કૂલ. તો કોઈએ કહ્યું, મારા માટે ટિફિન અને પાણીની બોટલ કોઈ લઈ આવો. તો કોઈએ કહ્યું, હવે વાતો કરશી કે સ્કૂલ આવો પણ છો. અને હોમવર્ક વાળી નોટબુક લેવાનું ભૂલશો નહીં. આ બધા વચ્ચે રવિએ કહ્યું કે તારક ચિહ્ન સ્કૂલનો દરવાજો 4.30 બંધ થઈ જશે તો એની પહેલા બધા આવી. દિવ્યાએ કહ્યું, અને હા, સ્કૂલમાં શિક્ષક દિવસ નિમિત્તે પ્રોગ્રામ છે અને પ્રિન્સિપલ સર ખાસ આગ્રહ હતી તો આપણે તેમાં પણ જવાનું છે તો બધા સમયસર પહોંચી જજો. ધીરે ધીરે વી.ડી. હાઈસ્કૂલ પાસે બધા ભેગા થવા લાગ્યા. સ્કૂલ આવતા છોકરા છોકરીઓ પણ આ જોઈને હેરાન હતા કે આટલા બધા લોકો સ્કૂલના ગેટની અંદર શું કરે છે. એક છોકરે તો રવિને જઈને પૂછી પણ લીધું કે, તમે ટુ રેડ કળા છો? સ્વીએ હસતા હસતા કહ્યું કે, ના આજે અમે પણ અહીં ભણતા આવ્યા છીએ. વી.ડી. હાઈસ્કૂલના નમૂના પિયુન ઘીરે આવી રહ્યા હતા અને એકબીજાથી સળે મળી રહ્યા હતા. આવતાની સાથે જ જાણે બધાને કહુલતાએ કિસ્સાઓ પાદ આવી રહ્યા હોય તેમ એકબીજાને કહેવા લાગ્યા હાદાઈને તેઓ સ્કૂલના સવારે 9:20 બેલ લાગ્યા પછી જ દિવાલ કૂદીને સ્કૂલની અંદર આપતા સ્કૂલ ચાલુ હતી ત્યારે કોઈ પણ દિવસે સવારે 7:30 વાગ્યા સુધી સ્કૂલ માંગ ના પહોંચકર આજે સવારે 7:15 વાગ્યા સ્કૂલના મેદાનમાં અમબગ બધા આવી ગયા હતા. પરંતુ અદિતિ, અમિત અને મિત હજુ સુધી નહોતા આવ્યા. શિલ્પા બસ કરંજ રાહ જોઈને બેઠી હતી કે મારે અદિતિ આવે અને તે હતી ને 10 વર્ષની પાતી તેને કહે તે કયા છે, શું કરે છે, કેમ અદિતિ એના ફોન અને મેરોજ ન્યૂ જવાબ નથી આપી રહી, વગેરે વગેરે આવા હાજાની સવાલી તે તેના મગજ માંગ પહેલાથી જ ગોખીને આવી હતી જેથી અદિતિ મળે એટલે બસ તેને કઈ જ ધ્યુમ છે એ વાત સાથે દિવ્યા સ્કૂલના ગેટની સામે રાહ જોઈને ઊભી હતી. પણ પાણી એવી વણ થાય સાઈ હતી પરંતુ અદિતિ આવી ન હતી. આથી હવે દિવ્યાને એવું લાગી રહ્યું હતું કે 10 વર્ષના સ્વામીના જથ્થાઓ તેને ક્યારે નહીં મળે કારણ કે હવે બસ ફૂલનો કેટ બધું જ થવા જઈ રસતી હતી અને પ્રવાસ માંગ દરરોજ વહેલી આવનારી થી હજુ સુધી આ રિયુનિયન આપી ન હતી. કિવ્યાને પણ હવે એમ થઈ રહ્યું હતું કે આ રિયુનિયનની અંડથી મજા જતી રહી છે. કારણ કે અમિત, મિત અને તી સિવાય આ રિયુનિયન આરું હતું તે શિયા અને પી.ડી. કબૂન જાણતા હતા. આ બધા વચ્ચે દિવ્યાએ જોયું કે બસ હવે સ્કૂલની દરવાજો બંધ જ થવા જાય રાખી હતી અને એવામાં એક ગાડી સ્થૂલ નારેટ માંગ અંદર આવી. જેવી ગાડી સ્કૂલના મેદાનમાં આવી પહેલા તેમાંથી નીતિ અને ત્યારબાદ એ જ ગાડીમાંથી અમિત ઉતર્યો. આ જોતાની સાથે જ વિશ્વાની આવી મોટી અને મન માંગ ઉઠી રહેલા સવારથી માંગ એક વધુ સલાલ ઉમેરાઈ ગયો. અરિતિ અને અમિત એક સાથે કઈ 77 સંયમંત્ર બધા ચોકી રકુલન મુખ્ય કસ્ટેલા લેલા પ્રાર્થના હોલમાં આવી ગયા હતા. દર વખતની જેમ આ વખતે પણ પ્રાર્થના પછી સૂચને શિક્ષક દિવસ પડમની ખાસ કાર્યક્રમ શરૂ થવાની હતી. દરાજમાતની જેમ આ વખતે પણ કોઈ એક ચીફ નેક્સ્ટ શાળાની અંદર શિક્ષક અનેલા છોકરા છોકરીઓને પ્રોત્સાહિત કરવાના હતા. દીવા મારે ઘડીએ અનિતિની સાથે જોઈ રહી હતી પરંતુ અહીંથી કાચ જાણી જોઈને દિવ્યાથી નજર વહતી મજાથી કહી મોઈયર થઈ એટલે કાર્યક્રમ શરૂ થયો અને વારાફરતી બધા લોકો અલગ અર્થે પ્રસ્તુતિ કરે જ પર પરફોર્મ કરી રવા રિયુનિયન આવેલા આગાય બધા સારી સૂચના અર્થ ભાવ પર જઈને પાંતની પાત્રને તાજા કરી રહ્યા હતા. કોઈ ક્લાસરૂપ્યા તો કોઈ ક્લાસરૂપની મેંચ પર કોઈ રસૂલના ચાઉન્ડ માંગની કોઈ સ્કૂલની કેન્ટીન માંગ તો કોઈ સ્કૂલના 4 રિયુનિયનમાં આવેલા બધા સદરથી વજમન રસૂલની દરેક જગ્યા પર જઈને તેમની 10 વર્ષ પહેલાની પાડીને પાછી જીવંત કરવામાં થયું હતા. આ બધા વચ્ચે દિવ્યાએ જોયું કે અમિત જાણે કોઈને શોધી રહ્યો હતો, એટલો ઉગા આંટેલ પાસે ગઈ અને બોલી, મિત, આ રિયુનિયન નથી આવવાનો. તને કઈ રીતે ખબર? અમિતાએ કહ્યું, મારી તેની સાથે ફેસબુક પર વાત થઈ હતી. તારક ચિહ્ન દિવ્યાસે કહ્યું. સાસ, અમિતે કહ્યું, હજુ તારા અને મિત વચ્ચે સમાધાન નથી થયું. તારક ચિહ્ન દિવાએ પૂછ્યું. સમાધાનની અપેક્ષા ત્યાં હોય જ્યાં બંને પક્ષ સામે સામે બેસીને વાત કરે. સંભગ છેલ્લા 10 વર્ષથી હું તેને સંપર્ક કરવાની કોશિશ કરી રહી છે. પણ ભાઈ છે કે નહતો મારો ફોન ઉપાડે છે, ના મેસેજની જવાબ આપે છે.
વચ્ચે મને ખબર પડી હતી કે તે અહેમદાબાદમાં છે તો હું તે હોટલમાં પહોંચી ગયો હતી જ્યાં તેનો પ્રોગ્રામ હતો. ત્યાં 15 કલાક તેની રાહ જોયા પછી રિસેપ્શન પર મેસેજ આવ્યો કે ભાઈ બહુ વ્યસ્ત છે, કોઈને નહીં મળે. મને તો ખબર નથી પડી રહી કે આટલી શું નારાજી. હા, હું માનું છું કે એ સમય પર બંને જણા વચ્ચે મરજમારી થઈ, પણ સમય જતાં બધું ભૂલી જવું જોઈએ, જેમ હું અને અદિતિ ભૂલી ગયા છીએ. અમિત બોલી રહ્યો હતો અને દિવ્યા તેની વાતો પરથી તારણ લગાડી રહી હતી કે ખરેખર અમિત મિતને અને તેની દોસ્તીને બહુ જ યાદ કરી રહ્યો છે. અમિત, તું ને અદિતિ એટલે તમે બંને જણા સાથે રહો છો? દિવ્યાએ કહ્યું. હજુ તો અમિત કંઈ જવાબ આપે તે પહેલા એક જાહેરાત થઈ કે દરેક વાહતી જે શાળાના આગ કંગ જગ્યા પર છે, કૃપા કરી પ્રાર્થના હોલમાં આવે. આપણે આ પ્રોગ્રામને બસ હવે પૂરો કરવા જઈ રહ્યા છીએ અને આપણે જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ એવા આપણા આજના ચીફ ગેસ્ટ જે કોઈ કારણોથી પીડા પડ્યા છે તે પણ બસ ખાવી જ રહ્યા છે. જેવી આ જાહેરાત થઈ એટલે બધા શાળાના મુખ્ય હોલ એટલે કે પ્રાર્થના હોલમાં પહોંચી ગયા. આમ તો આ શિક્ષક દિવસ શિક્ષકો માટે હોય છે, પરંતુ આ વખતે આ શિક્ષક દિવસ અમુક લોકો માટે બહુ જ ખાસ છે. આજથી 10 વર્ષ પહેલા તમે લોકો જ્યાં બેઠેલા છો ત્યાં જ બેસતા અને ડી હાઈસ્કૂલમાં જ ભણતા વિદ્યાર્થીઓ આજે રિયુનિયન માટે અહીં મળ્યો છે. તેઓ આપણી હરખે ઉપસ્થિત છે. અને બીજી વાત કે જેમનો ફોટો અને જેમનું નામ સ્કૂલના ચમકતા સિતારાઓના બોર્ડ પર લાગેલું છે. જેમણે 2009ની બોર્ડની પરીક્ષામાં માત્ર આપણી સ્કૂલમાં જ નહીં પરંતુ આખા અહેમદાબાદમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું તેવા અદિતિબેન પણ અહીં આવેલા છે. હું તેમના રિયુનિયન ગ્રુપના સદસ્યોને પ્રિન્સિપાલ સરની ઈચ્છા અને તેમની એક વિનંતી કહેવા માંગુ છે કે તમારા પારથી કોઈ એક અહીં સ્ટેજ પર આવે અને 10 વર્ષ પહેલાના સ્કૂલના તેમના અનુભવ વિશે એડ. રિયુનિયન ગ્રુપના સદસ્યના અનુભવો પછી આપણે બધા જેની રાહ જોઈ રહ્યા છીએ એવા આપણા આજના ચીફ ગેસ્ટ પણ ટૂંક જ સમયમાં આપણી વચ્ચે ઉપસ્થિત હશે. જેવી આ જાહેરાત થઈ એટલે બધાની ઈચ્છાથી અને આગ્રહથી અમિત સ્ટેજ પર પોતાના 10 વર્ષ પહેલાના અનુભવ કહેવા સ્ટેજ પર ચડ્યો. સ્ટેજ પર પહોંચ્યા પછી અમિત થોડીવાર માટે કશું બોલી ના શકો. બસ તેની સામે બેઠેલા સ્કૂલ યુનિફોર્મમાં આવેલા છોકરા છોકરીઓને જોઈ રહ્યો. થોડીવાર તો તેને લાગ્યું કે તે પાછી 10 વર્ષ પહેલા એ જ યુનિફોર્મમાં મિતની સાથે છેલ્લે બેઠો બેઠો મસ્તી કરી રહ્યો છે. તેને લાગ્યું હમણાં તે લાઈનમાં આગળ બેઠેલા કોઈ છોકરાને માથામાં ટપલી મારશે અને પછી આંખ બંધ કરી અને પ્રાર્થના કરવાનો ઢોંગ કરશે. હમણાં શિક્ષક પોતાને અને મિતને પ્રાર્થના ગૃહની બારે કાઢી મૂકો અને પછી બંને જણા બારે લીમડા નીચે જઈને ગપાટા મારશે. અમિત હજુ આ બધા વિચારોમાં હતો અને અચાનક તેને ભાન થયું કે આ વાતોને 10 વર્ષ વીતી ગયા છે અને આ 2009 નહીં પરંતુ 2019 છે. ત્યારબાદ અમિતે ભારી અવાજે બીલવાની શરૂઆત કરી. શાળા, આ નામ નથી, દુનિયા છે આપણી, જ્યાં દરેક વ્યક્તિ રોતા રોતા આવે છે અને સુજીવનના છેલ્લા શ્વાસ સુધી શાળાના દિવસોને યાદ કરીને રડે છે. બધાને પોતાના સ્કૂલ બસ અથવા રિક્ષાવાળા અંકલ તો યાદ જ હશે. એ જ તો હતા જે આપણા રથના સારથી બનીને આપણને માત નિદાન સુધી મૂકવા બાવતા. લગભગ એવું કોઈ નહીં હોય જે પોતાના સ્કૂલના પહેલા દિવસે ટ્યુ નહીં હોય, અને સાથે સાથે એવું પણ કોઈ નહીં હોય જે સ્કૂલના છેલ્લા દિવસે રક્યું નહીં હોય. લગભગ અંધા ટીચરના આપણી ફોઈબા બની ગયા હતા. એમના અલગ અલગ નામ રાખવા એ આપણી નાતી પરંતુ મહત્વની જીત આપણે માની રહ્યા હતા. દર સોમવારે પેટમાં દુખે છે નું બહાનું લેશન તો કર્યું છે. પણ ચૂકથર સૂનની નવી છે નું બહાનું શનિવારે પીટી ના કરવી પડે એટલે પગમાં દુખે છે નું બહાનું. આ અધા આહાનાઓને રાષ્ટ્રીય બઢાના જાહેર કરી દેવા જોઈએ. રિસેસ પહેલા ચાલુ ક્લાસમાં નાનો ના કરવી એ જ તકે સૌથી મોટું ન્યૂનતી ભર્યું કાર્ય હતું. અને જેમાં યુગભગ બધા કોઈને કોઈ વાર ફેલ થયું. બહુ સચાલ ધીરજની ન હતી. બસ પામી નાસ્તો જ એટાઈ જખરદાસ્ત બનાવતી હતી કે પાક ડાબા સુધી શેમ વાર કહી ન હતી શકતી. માથું વારા માંગ બીડી ચીકડી પુત્ર ક્રિકેટ કાચા હતર ડૂચા એકબીજા પર વોય વિલ સે ઇન ઓય એટલે અથવા અવાજ કાઢવા અને ઓજડસ્ટર થી નિર્મિત સમાવાની હાલા આવાસ પ્રાભાળ આપણી પણાત મેળવી લીધી હતી. મિત્રો, ગણિતના લેક્ચર થાંગ વિદ્યાનું લેશે અને સમાજ વમ પાયાની મજા શબ્દોમાં સહવી સક્ષમ નથી.
સૌથી વધુ મળશે તો ગવાયું લેખવામાં હોકાયલેટ જવાની હતી અને પછી આઠવાથી વધુ એકવાર કઈ રીતે બહારે પીવું તેની યોજનામાં નશાની હતી આ વાસમાં હેવી અંગહોસી પર છોકરી, જે શિયરોની પંપથી અને લાવાની ધરોળની ટે ચણ મન હતી. પ્રારની દરેક વાત આ વિવિક્ષણ સ્ટારૂપ સુધી શેમલ હતી. આવતીકાલે રજા કરે તો જાહેરમાં રાત ઘડી કરવાની જ મજા હતી તે તો અદામુલ હતી. આવા વચ્ચે વારામાં અથવા છોકરાઓને ગીતો વધુ કરવની પાવતી વાત અને સૌથી મોટી કહેવાતી પ્રજા સોતી કે બે છોકરીઓની પંપ બેસવરનું સ્થાખંજના પવિવ ડીમ કે પાસે રાખડી ના આપવાથી એ ગોવા મેડલ જંડવી ખુથી સમાન પાતવામાં આવતી વન્ય શ્રી જેલ માંગ કન્યા વધારવાથી ખુથી તો શું હતી તેવી તો મર્યા જ માય નથી. અને હાંગ પાછું કી જ બાવા મી પાસેથી બોલજેલ સાંગાણી કહે શાળાની આપણ ખુજમાંગ હાથી અંક ONINIA. અને એ ઉપર્ષમાંગ ની કોડ ભાષા, રબર પાસ કરીને જવાબ પાસ કરવા, મોસ્ટ ઇમ્પ કહેવાતા સવાલોની કાપલી વીટ બનાવવી, તું આટલું વાંચજે, હું આટલું વાંચીશની મંત્રણા, અને છેલ્લે, હોલની બહાર નીકળીને દુનિયાનું સૌથી મોટું જૂઠું બોલવું કે, મારું પેપર સાથે ખરામ ગયું છે આ બધું જાણી કાલે જ થયું હોય તેવું લાગી રહ્યું છે. આખા શાળા જીવનમાં ખાલી એક જ દિવસ એવો આવતો જ્યારે સ્કૂલ જવાની ખુશીમાં રાત્રે નીંદર પણ આવી મુશ્કેલ બની જતી. અને તે દિવસ એટલે કે અભણી બર્થડે એ દિવસે સજા જેવી ફિલિંગ આવતી. ક્લાસમાં બધાને એક ચોકલેટ અને આપણા જીગરજાન કહેવાતા મિત્રોને 2 ચોકલેટ આપવી એની તો વાત જ નિરાલી હતી. પછી દીક્ષક આપણને આખી સ્કૂલમાં ચોકલેટ વહેંચવા માટે એક સાથીદાર સિલેક્ટ કરવા કહેતા. જેમાં આપણે આપણા સૌથી વધુ કહેવાતા બેસ્ટ ફ્રેન્ડને એ શરત પર મોકો આપતા કે એ પણ એના બર્થડેના દિવસે આપણને જ ચોકલેટ વહેંચવા થઈ જશે. આવી તો લગભગ અઢળક વાતો દિમાગમાં શાળાની યાદો નામક ફોલ્ડરમાં સેવ છે, જેને પાદ કરીને ઓગમાં આંસુ સિવાય કશું નથી મળી રહ્યું. આ બધું જાણે કાલની વાત હોય તેવું લાગી રહ્યું છે. મિત્રો તમારી જેમ જ અમે પણ ક્યારે 1 વાગે રજાનો બેલ વાગે અને ક્લાસમાંથી બહાર ભાગ્યની રાહ જોતા હતા. પણ આજે એમ થઈ રહ્યું છે કે આ બેલ વાગે જ નહીં, હંમેશા માટે અહીં જ રોકાઈ જવાનું આજે મન થાય છે. શાળામાં હતા ત્યારે એવું લાગતું કે જલ્દી મોટા થઈ જઈએ અને આ વિશાળ દુનિયામાં ઉડીએ. પરંતુ આજે એમ થાય છે કે ભગવાન મારી પાસે રહેલું બધું લઈ લે અને મને પાછા બાળક બનાવી આપે. જેથી હું આ શાળામાં પાછો 7:30 ઓખી ચોરતા સ્કૂલ યુનિફોર્મમાં તમારી સાથે બેસી શકું. આપણા બધાને આપણું શાળા જીવન યાદ આવે છે એનું કોઈ એકમાત્ર કારણ હોય તો તે છે આ શાળા જીવન દરમિયાન બનાવેલા મિત્રો. આ મિત્રો સાથે આપણી પહેલી મુલાકાત પણ રડતા થાય છે અને જ્યારે આપણે શાળા જીવન પૂરું કરીએ છીએ ત્યારે છેલ્લી મુલાકાત પણ રડીને જ કરીએ છીએ. આ મિત્રો ફક્ત સવારે 7:30 વાગ્યાથી સવારે 1 વાગ્યા સુધીના મિત્રો નહીં પરંતુ જીવનભર યાદ રહે છે. બની શકે આમની સાથે આપણી કોઈને કોઈ કારણથી બોલાચાલી, બબાલ, ઝઘડો થઈ હોય પરંતુ એક વિનંતી હું દરેક લોકોને કરીશ કે જેમ આપણે આપણું હોમવર્ક ઘણી વખત કરતા ભૂલી જઈએ છીએ. તેવી જ રીતે આ નાની બબાલ, ઝઘડા ભૂલી અને પાછા મિત્રો બની જવું જોઈએ કારણ કે સમયથી સમયનું કામ કરે છે પછી ક્યારે આપણે એ બેસ્ટ ફ્રેન્ડને મળીશું તેની ખાતરી નથી રહેતી. આટલું કહી અને અમિત ભીની આવે સ્ટેજની નીચે ઉતરી ગયો. ખરેખર શાળાનું મહત્વ તો શાળા મૂક્યા પછી જ સમજાય છે. આશા કરીએ કે આપણે પણ આવા રિયુનિયન કરીએ હવે, જેની આપણે બધા રાહ જોઈ રહ્યા હતા, એવા આજના આપણા ગ્રીફ ગેસ્ટ આવી મયા છે. દર વર્ષે જેવો 10 સપ્ટેમ્બરના દિવસે અહીં આવે છે. આપણી જ સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી, આપણી શાળામાં જ ભણીને આગળ આવેલા અને તેવી એટલા તોફાની હતા કે જેનું શું કહેવું તેમની મજાની વાત કહું તો તેઓ ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં નાપાસ થઈ અને આ શાળા છોડી જતા રહ્યા હતા. પણ હાલ તેઓ લેખક છે અને તેમની વાર્તાઓ ધૂમ મચાવી રહી છે. હાલમાં વિખન ક્ષેત્રે સારી એવી નામના મેળવનાર આપણી શાળાનું નામ રોશન કરનાર એવા મિત સર આપણી વર્ષા આવી મૂક્યા છે. હું પ્રિન્સિપાલ સાને વિનંતી કરીશ કે તેઓ સાલ ઓઢાડી તેમનું સન્માન કરે. જોગું એનાર આ જાહેરાત કરી એટલે રીએઓમાં આવેલા દરેક વી.ડી. ના નમૂના અને ખાસ કરીને અમિત, નીતિ અને દિવ્યાની આખી પહોળી થઈ ગઈ. ટુ બી કન્ટિન્યુડ.